બાઇક ચોરને ઝડપી પાડવામાં આવ્યો। પંચમહાલ જિલ્લામાં શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂતને ખાનગી રાહે બાતમી મળેલી કે શેખપુર ગામના મુવાડી ફળિયામાં રહેતો સામતસિંહ જુવાનસિંહ રાઠોડ ચોરીની બાઇક સાથે હોસેલાવ તરફ આવી રહ્યો છે। બાતમી હકીકતના આધારે પીઆઈ રાહુલ રાજપૂતે સ્ટાફના માણસો સાથે રાખીને ભોટવા ગામ પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન નંબર વગરની બાઇક લઈને આવતા સામતસિંહ રાઠોડને પકડી પાડી પોલીસ મથક ખાતે લાવીને કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। બાઇક ચોર સામતના શેખપુર ગામમાં આવેલા તેના નડિયાવાડા ઘરે તપાસ કરતા 5 જેટલી બાઇક સંતાડી રાખેલ મળી આવી હતી। બાઇક ચોર સામતસિંહ રાઠોડે વડોદરા, ગોધરા સહિત અન્ય જગ્યાઓથી ડુપ્લિકેટ ચાવી તેમજ લોક તોડીને બાઇકની ચોરી કરતો હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂતે જણાવ્યું હતું। પોલીસે આરોપીને સાથે રાખીને અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલી બાઇકોની રિકવરી કરીને આરોપીને વધુ પૂછપરછ હાથ ધરી હતી। પોલીસની હાથે પકડાયેલ બાઇક ચોર સામતસિંહ રાઠોડ અગાઉ પણ વડોદરા ખાતે બાઇક ચોરીના ગુનામાં ઝડપાઈ ગયો હોવા છતાં ફરીથી તે જેલમાંથી છૂટ્યા પછી પોતાના મોજ શોખ પૂરા કરવા બાઇક ચોરી કરવા માંડ્યો હતો। પોલીસે બાઇક ચોરને જેલના સળિયા ગણતા કરી દેવા સાથે આરોપીની વધુ પૂછપરછમાં અન્ય બાઇક ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ પણ રહેલી છે। પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂત અને સ્ટાફના મહેનતના કારણે બાઇક ચોરીના રેઢા ગુનેગારને પકડી પાડવામાં સફળતા સાથે પોલીસ દ્વારા ચોરીમાં પકડાયેલી નંબર પ્લેટ વગરના વાહનના ચેસિસ નંબરના આધારે આરટીઓમાંથી માહિતી મેળવીને બાઇક માલિક સુધી પહોંચવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પોલીસ પૂછપરછમાં બાઇક ચોરે વડોદરા, પંચમહાલ જિલ્લામાંથી 19 જેટલી બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય બાઇક ચોરીના ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી।